राष्ट्रस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ યુવાનોને એમનામાં રહેલા કૌશલ્યને બહાર લાવવા આહવાન આપતા કહે છે, સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહીં, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ. યુવક અને યુવતીઓ સ્વાવલંબી અને સ્વાભિમાની બને એ જરૂરી છે. સૌથી વધુ જરૂર છે યુવાનો વૈજ્ઞાનિક અને ટેકનિકલ શિક્ષણ મેળવે, પોતાનામાં રહેલા કૌશલ્ય દ્વારા એ પગભર બને. વિવેકથી વિકાસ. ગુજરાતની યુવા શક્તિને રાજ્યના વિકાસમાં વાળી શકાય તે દિશામાં ગુજરાતે કદમ માંડ્યા છે. રાજ્યના બેકાર યુવાનોને તાલીમ આપીને તેઓને સ્વનિર્ભર બનાવી શકાય તેવા આશય સાથે રાજ્યમાં કૌશલ્ય વિકાસ મિશન હાથ ધરાયું છે. આવું મિશન હાથ ધરનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. રાજ્યમાં છેલ્લા 3 જ વર્ષમાં 300થી વધુ કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરાયા છે અને તેમાં 1000થી વધારે વિષયોની તાલીમ આપવામાં આવે છે. વ્યક્તિના જીવનથી મૃત્યુ સુધી જોડાયેલી તમામ સેવાઓની તાલીમ આપવા પાછળ સ્વરોજગારીની સાથે સાથે ઘર આંગણે જ રોજગારી મળે તેવો દ્રષ્ટિકોણ રખાયો છે. આ તાલીમી અભ્યાસક્રમોમાં સીધા જ ઉદ્યોગોની તાલીમ આપતા તથા ખાસ મહિલાઓ જોડાઈ શકે તેવા અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં કાર્યરત કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં છેલ્લા 2 વર્ષમાં 2,68,000થી વધારે યુવાનો તાલીમથી સજ્જ બન્યા છે અને તેમાં 65% એટલે કે 1,74,000 મહિલાઓનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ભારત સરકારના અહેવાલ મુજબ ગુજરાત 72% રોજગારી આપીને દેશમાં પ્રથમ છે. આમ ગુજરાતે શરૂઆત કરી છે યુવા સશક્તિકરણની. વિવેક મંત્ર. विवेकानंद जी हमेशा कहते थे, सफलता का मंत्र देते हुए नौजवानों को कहते थे, सिवाय अपने ध्येय के तुम्हारा समर्पण कहीं और होना नहीं चाहिए. एकमात्र लक्ष्य और अपना समर्पण रहेगा. अगर तुम्हारा फोकस ठीक रहेगा और उसके पीछे जी जान से जुड़ जाओगे तो जीवन में तुम भी सफल हो सकते हो. ये विवेकानंद जी कहा था. स्किल डेवलपमेंट को हम प्राथमिकता देकर के पूरे राज्य में विवेकानंद स्किल डेवलपमेंट सेंटर्स खड़े करने वाले. स्किल हो, व्हील हो, बीन हो, मित्र, दुनिया की कोई ताकत आपको